આજે આપણે વાત કરીશું ચૈત્ર મહિનાની અમાવસ્યા વિશે। સામાન્ય રીતે તો અમાવસ્યા દરેક મહિને આવે જ છે અને દરેકની પોતાની મહત્તા હોય છે, પરંતુ ચૈત્ર મહિનાની અમાવસ્યા ખાસ ગણાય છે, કારણ કે આખો ચૈત્ર મહિનો સ્નાન-દાન, પૂજાપાઠ અને સાત્વિકતા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે। ઘણા ભક્તો આખા મહિના સુધી નિયમિત રીતે સ્નાન અને દાન કરે છે, પણ સૌને દરરોજ આ નિયમ પાળવો શક્ય બને એવું નથી। એવા સમયે કેટલાક ખાસ દિવસો, જેમ કે ચૈત્ર અમાવસ્યા, પૂર્ણિમા, એકાદશી, ચતુર્થી, અષ્ટમી, ત્રયોદશી, શિવરાત્રિ, આ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। આ વિશેષ તિથિઓમાં સ્નાન-દાન કરવાથી સમગ્ર મહિનાના પુણ્યફળનો લાભ પ્રાપ્ત થાય છે। એટલે જો તમે રોજ ન કરી શકતા હો તો આ ખાસ તિથિઓ ચૂકી જશો નહીં। આજના વિડીયોમાં તમે જાણશો ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યા ક્યારે આવશે, તિથિનો શુભ પ્રારંભ અને સમાપન સમય, વ્રત કરનાર ભક્તો માટે યોગ્ય વિધિ અને નિયમો, સ્નાન અને દાન માટે શુભ મુહૂર્ત, અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે। ઘણા ભક્તો અમાવસ્યા તિથિએ વ્રત રાખે છે, કોઈ પિતૃ આશીર્વાદ મેળવવા માટે, તો કોઈ અખંડ લક્ષ્મી કૃપા માટે। તમારે વ્રત ક્યારે કરવું, કઈ રીતે કરવું, કઈ વસ્તુનું દાન કરવું, આ બધું સરળ ભાષામાં તમને આ વિડીયોમાં સમજાવું છું। આથી આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી બનશે। મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો જો આપ ઈચ્છો કે ભગવાન ભોળેનાથ અને ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે। તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી આપજો। તો સૌ પ્રથમ જાણીએ કે અમાવસ્યાની તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે, તેમજ અમાવસ્યાનું વ્રત કયા દિવસે રાખવાનું છે। ચૈત્ર માસની અમાવસ્યાનો આરંભ 16 એપ્રિલની રાત્રે 8:01 થઈ રહ્યો છે અને તેનું સમાપન 17 એપ્રિલે સાંજે 5:21 થશે। એટલે સૂર્યોદયની તિથિ મુજબ ચૈત્ર અમાવસ્યા 17 એપ્રિલ 2026ના દિવસે માનવામાં આવશે। આ દિવસ શુક્રવારનો છે અને શુક્રવારે અમાવસ્યા આવે ત્યારે માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની માન્યતા છે। આવા પાવન દિવસે વિધિવિધાનપૂર્વક ભગવાન શ્રીહરિ, વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે। સાથે શ્રી સૂક્ત અથવા કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી અખંડ લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિનો માર્ગ ખુલ્લો બને છે। ચૈત્ર અમાવસ્યા 17 એપ્રિલ 2026ના દિવસે માનવામાં આવશે, તેથી સ્નાન, દાન, વ્રત, પિતૃ તર્પણ, પિંડદાન જેવી તમામ ધાર્મિક વિધિઓ આજ દિવસે કરવી શ્રેષ્ઠ રહેશે। હવે શુભ મુહૂર્તની વાત કરીએ તો 17 એપ્રિલે સૂર્યોદય સવારે 5:54 થશે અને સૂર્યાસ્ત સાંજે 6:48 થશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:56 થી બપોરે 2:48 સુધી રહેશે। સ્નાન અને દાન માટે બ્રહ્મ મુહૂર્ત સૌથી ઉત્તમ ગણાય છે, તેમજ અભિજીત મુહૂર્તમાં પણ દાનધર્મ અને અન્ય શુભ કાર્યો કરી શકાય છે। કોઈપણ શુભ કાર્ય શરૂ કરવા માટે અભિજીત મુહૂર્ત અત્યંત અનુકૂળ માનવામાં આવે છે। રાહુકાળ વિશે વાત કરીએ તો સવારે 10:45 થી બપોરે 2:21 સુધી રાહુકાળ રહેશે। આ સમયમાં કોઈ નવું શુભ કાર્ય શરૂ કરવું યોગ્ય માનવામાં આવતું નથી। જો કે જો કોઈ કાર્ય પહેલેથી ચાલી રહ્યું હોય તો તેને ચાલુ રાખવામાં વાંધો નથી। અમાવસ્યાનો દિવસ માતા લક્ષ્મી અને પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે, તેથી આજના દિવસે પિતૃઓની શાંતિ અને કૃપા માટે તર્પણ કરો, પિંડદાન કરો, દીપદાન કરો અને પીપળાના વૃક્ષની પૂજા કરો। સાથે જ ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવવાથી પણ પિતૃઓ સંતોષ પામે છે એવી માન્યતા છે, અને પિતૃઓની કૃપા મેળવવી હોય તો આજે સાત્વિકતા અપનાવવી બહુ જરૂરી છે। આચાર વિચાર અને દૈનિક વર્તનમાં શુદ્ધતા રાખો। ઘરે શક્ય હોય તો સાત્વિક અને શુદ્ધ ભોજન બનાવો। તામસિક ખોરાક, માંસ અને મદ્યથી ટુડેઝ દિવસે દૂર રહેવું ઉત્તમ ગણાય છે। ઘરમાં કલેશ કે ઝઘડા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું। જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। ન જઈ શકો તો ઘરમાં જ બ્રહ્મ મુહૂર્તે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકો છો। સ્નાન પછી દાન કરવાનું ખાસ મહત્વ છે। દાનમાં તમે સિંધુ દાન કરી શકો છો, કોઈ બ્રાહ્મણને ભોજન કરાવી શકો છો કે પછી ખાવાની કાચી સામગ્રીનું પણ દાન કરી શકો છો।
માછલીઓને લોટ નાખવો, ગાયને ગોળ રોટલી આપવી, કૂતરાને દૂધ અથવા બ્રેડ આપવી પણ પુણ્યકારક માનવામાં આવે છે. પોતાની સગવડ અને શક્તિ મુજબ અન્ન, ધન, વસ્ત્ર વગેરે જે શક્ય હોય તેનું દાન કરો. આ રીતે કરેલા સત્વિક કાર્યથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આજની અમાવસ્યા સંબંધિત વાતો અહીં પૂરતી. જો તમે અક્ષય તૃતીયા વિશે વિગતવાર જાણવા માંગતા હોવ તો અમારી ચેનલ પર તેનો વિડિયો પહેલાથી ઉપલબ્ધ છે. એકવાર જરૂરથી જુઓ. આશા છે કે આજનો વિડિયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. મળીએ આગળના વિડિયોમાં. ત્યાં સુધી માટે ધન્યવાદ.